આ વખતેની ચૂંટણી તમે જેવો મત આપશો એ મુજબ તમારી મિલકતના ભાવ નક્કી કરવાની છે. તમે મત ક્યાં આપો છો એના ઉપર તમારી જમીનના ભાવ નક્કી થશે, તમારા ગામમાં મકાનના ભાવ નક્કી થશે અને તમારી આવનારી પેઢીનું ભવિષ્ય નક્કી થશે. એવું તમને સમજાવું, એમને ખાલી વાત નથી, તમને સમજાવું. હરિપુરમાં અત્યારે જમીનનો ભાવ શું દાદા? 8 લાખની આજુબાજુ. વિકાના 8 લાખ. ઇકોઝોન લાગી જાય તો ભાવ શું થાય? 2 થી 2.5. હરિપુર ગામની અંદર ઉપસ્થિત તમામ મહાનુભાવો, વડીલો, યુવાનો, મિત્રો, સાથે સાથે મારી સાથે ઉપસ્થિત રહેનાર અને ખેડૂતો માટે મજબૂત અવાજ ઉઠાવનાર અને જેમના નામથી અધિકારીઓ પણ થરથર કાપે એવા યુવા નેતા રાજુભાઈ કરપડા, અમારે સુરતના કોર્પોરેટર મહેશભાઈ અણગણ, ઇકોઝોનની લડાઈમાં મારા સાથે ખંભેથી ખંભો મિલાવી વિસાવદરમાં ખૂબ મોટી આગેવાની લેનાર એવા ખાંભાના સરપંચ મથુરભાઈ બેન, રચનાબેન, સુરતથી આવેલ અન્ય બેન, ઉપસરપંચ જયસુખભાઈ, લેરિયા પ્રકરણમાં 300 હાથના મારા ભાગીદાર જયસુખભાઈ, બધા ધંધામાં ભાગીદાર હોય, એમાં કલમોમાં ભાગીદાર છે. 300 હાથની કલમમાં અમે ભાગીદાર છે, બાકી બધા ધંધામાં ભાગીદાર હોય. ભાઈ શ્રી કેતનભાઈ અને તમામ વડીલ મુરબ્બીઓ જે અહીંયા ઉપસ્થિત છે. ઘણા સમય પછી હરિપુર મારે પહેલી વાર આવવાનું થયું છે. આપણે બધા મળ્યા છે, ઇકોઝોનની સભામાં મળ્યા છે, રેલીઓમાં મળ્યા છે, ઘણી બધી ચર્ચાઓમાં મળ્યા છે, પણ હરિપુર મારે પહેલી વાર આવવાનું થયું છે. અને હરિપુરની બજારમાં જ્યારે પગ મૂક્યો ત્યારે જે સામૈયા થયા છે, આ સામૈયાએ મને જૂના દિવસો મારા યાદ કરાવ્યા છે ને હિરણવેલના દિવસો યાદ કરાવ્યા છે કે હિરણવેલની ધરતીમાં જ્યારે વન વિભાગ ગૌશાળાને પાળવા માટે આવ્યો હતો અને વન વિભાગના અધિકારીને કરભેગા કરી અને જ્યારે હિરણવેલના લોકો માટે મેં લડત લડી હતી, ત્યારે હિરણવેલ આખું ગામ રોડ ઉપર ચડ્યું હતું. આખા ગામે મારા હમૈયા પીરાતા દિવસો મને આજે યાદ આવ્યા. અને રાતે 3 વાગે આખું ગામ હિચકે ચડ્યું હતું, આખું ગામ રસ્તા ઉપર આવ્યું હતું અને રાત્રે 3 વાગે મારા જે સામૈયા થયા એ દિવસો ફરી યાદ આવ્યા છે. કારણ કે મારા હિરણવેલમાં પણ ખાટ રાજપૂત સમાજનું આખું ગામ અને અહીંયા પણ ખાટ રાજપૂત સમાજના લોકો છે. અન્ય સમાજના લોકોનો પણ સવિશેષ પ્રેમ મારી ઉપર કાયમી માટે જો છે. પણ મૂળ મુદ્દો એ છે કે જ્યારે જંગલ વિસ્તારની નજીક આપણે હોઈએ ત્યારે આપણી વેદના આપણે જ જાણીએ, બીજા કોઈ ન જાણી શકે. એ વન વિભાગ સામે લડવાની વાત હોય કે અન્ય વિભાગના અધિકારીઓ સાથે લડવાની વાત હોય, જ્યારે વન વિભાગની નજીક રહેતા હોય, જંગલની નજીક રહેતા હોય ત્યારે આપણો લીડર મજબૂત હોવો જોઈએ ને હોવો જ જોઈએ. કારણ કે પરિસ્થિતિઓ આપણને ખબર છે, અહીંયા ઢીલો પછો લીડર ન ચાલે, ઢીલો પછો નેતા ન ચાલે. કારણ કે ફોરેસ્ટરો અને વન વિભાગના અધિકારીઓ આખું ચાલવા દે એમ નથી. હિરણવેલની ઘટના તમને બધાને યાદ હશે, તમે સોશિયલ મીડિયાની અંદર જોઈએ છે. ભર ચોમાસે એ વન વિભાગના અધિકારીઓએ હિંમત કરી હતી કે ગૌશાળાને તોડી પાડી હતી અને એ વન વિભાગનું અધિકારી અને વન વિભાગ ક્યારે પીછેહટ ન કરે એ હિરણવેલના તમામ લોકોને સાથે રાખીને મજબૂત લડાઈ લડી અને એ વન વિભાગના અધિકારીઓને પીછેહટ કરાવી હતી કે તમે ગમે તે હોય અમે તમારી સામે લડી લેવાના મૂડમાં છીએ. સિંહે ગાયનું મારણ કર્યું અને એ પછી અમે જે ઘટના ઉપસ્થિત થાય, પણ મૂળ મારી વાત એ છે કે અહીંયા આ લોકો સામે લડવું હોય તો મજબૂત નેતા જોઈએ. અને અહીંયા તમારા માટે અવસર મળ્યો છે કે આવા વન વિભાગના અધિકારીઓ હોય કે અન્ય તંત્ર સામે લડવું હોય તો ગોપાલ ઇટાલિયા જેવો મજબૂત લીડર તમને ઓપ્શન તરીકે મળ્યો છે, એક વિકલ્પ તરીકે તમને મળ્યો છે. વાત રહી બીજી ચૂંટણીઓમાં આપણે, અને બીજી એક વાત તમને કહી દઉં, મને અહીંયાથી ગળા સુધી વિશ્વાસ છે દરેક સમાજનો મારી ઉપર સવિશેષ પ્રેમ રહ્યો છે, દરેક સમાજનો. અને એમાં પણ ખાટ રાજપૂત અહીંયા 50 થી 60% વસે છે. ત્યારે હું કહું કે ખાટ રાજપૂત સમાજનો મારી ઉપર બહુ મોટા આશીર્વાદ રહ્યા છે. એનું તમને કારણ કહું કે હમણાં તાજેતરની અંદર તાલાળા તાલુકાની અંદર 2 પેટા ચૂંટણી આવી. 2 પેટા ચૂંટણીમાં એક બોરવાવ અને બીજી ચિત્રાવ.
બોરવાવ આખી પાટીદાર સમાજની સીટ, બોરવાવમાં પાટીદાર સમાજ અને દલિત સમાજ ને તમામ સમાજે ભેગા થઈ, માઇનોરિટી સમાજ, અન્ય સમાજ બધાએ ભેગા થઈ અને વર્ષોથી જે બીજેપીની સીટ હતી ને એને તોડી અને આમ આદમી પાર્ટીના સામાન્ય વ્યક્તિને જીત અપાવી અમને આશીર્વાદ. અને બીજી વાત કરું, ચિત્રાવળની તાલુકા પંચાયતની સીટમાં માત્ર 31 મતથી અમે હાર્યા, પણ એમનું હિરણવેલ ગામ કે જ્યાં માત્ર 500 નું મતદાન થયું, 500 મતની અંદર 380 મત મને આશીર્વાદ આપ્યા, માત્ર 100 મત બીજેપી અને 14 મતમાં કોંગ્રેસ સમેટાઈ ગઈ. 14 મત. જે એક વાત એવી કહેવાતી હતી કે હિરણવેલ એટલે કે ભાજપ સિવાય ક્યાં કોઈ મત ન આપીશ, ભાજપ સિવાય કોઈને મત ન આપે. એ હિરણવેલમાં ભાજપના નેતાઓએ દોડતા થઈ ગયા કે આ મત ગયા ક્યાં. તો સવિશેષ મને આશીર્વાદ રહ્યા છે એટલે મને વિશ્વાસ છે કે હરિપુરમાંથી પણ એ જ વિશેષ આશીર્વાદ મને અહીંયાથી મળવા. ગોપાલભાઈને મળવાના છે, આમ આદમી પાર્ટીને મળવાના છે. અને વાત રહી ત્રીજી, એક તમારા માટે મહત્વની વાત કરું, તમારા માટે નહીં, આપણા બધા માટે. અત્યાર સુધીની ચૂંટણીઓ આવી, એ કોઈ આપણને ગમતો વ્યક્તિ હોય ને મત આપીએ, કોઈ ગમતો પક્ષ હોય એને મત આપીએ, કોઈને જીતાડીએ, કોઈ હારી જાય, ક્યાંક નાના મોટા પૈસાની લાલચમાં આવીને મત આપીએ. પણ આ વખતેની ચૂંટણી, આ પેટા ચૂંટણી 2 વર્ષ પૂરતી છે, પણ આ વખતેની ચૂંટણી કંઈક અલગ છે. દર વખતે ચૂંટણી આવે એવી ચૂંટણી આ નથી. આ વખતેની ચૂંટણી તમે જેવો મત આપશો એ મુજબ તમારી મિલકતના ભાવ નક્કી કરવાની છે. તમે મત ક્યાં આપો છો એના ઉપર તમારી જમીનના ભાવ નક્કી થશે, તમારા ગામમાં મકાનના ભાવ નક્કી થશે અને તમારી આવનારી પેઢીનું ભવિષ્ય નક્કી થશે. એવું તમને સમજાવું, એમને ખાલી વાત નથી, તમને સમજાવું. હરિપુરમાં અત્યારે જમીનનો ભાવ શું દાદા? 8 લાખની આજુબાજુ. વીઘાના 8 લાખ. ઇકોઝોન લાગી જાય તો ભાવ શું થાય? 2 થી 2.5. વીઘે નુકસાની કેટલી થાય? 6 લાખ. વીઘે નુકસાની 6 લાખ. દાદા કેટલી જમીન છે તમારી? એક વીઘે 6 લાખની નુકસાની, 10 વીઘે 60 લાખની નુકસાની, 50 વીઘે 3 કરોડની નુકસાની જો ઇકોઝોન લાગી જાય તો વ્યક્તિગત તમારા ઘરમાં આવીને ઉભી રહે. વાત સાચી કે નહીં? તમારી કેટલી છે? 12 વીઘા. તમને 70 થી 80 કરોડની નુકસાની આવીને ઉભી રહે. વળી તમારે પાછળ 14 વીઘા, એક વીઘે 6 લાખની નુકસાની ગણીને એટલે તમારે પણ કરોડની આજુબાજુની જો ઇકોઝોન લાગે તો આવીને ઉભી રહી. આ વાત સાચી કે ખોટી? સાચી કે ખોટી? માની લો કે ઇકોઝોન ન આવે. 2016 થી તમારા સુધી પડછાયો નથી પડવા દીધો. 2016 થી લડું છું અને 2016 માં તમને બધાને ખબર છે કે તાલાલાની ધરતીની અંદર 43 દિવસ સુધી એક જ ટાઈમ આ શરીરે અન્ન લીધું હતું અને 13 દિવસ સુધી સદંતર અન્ન આ શરીરે મૂકી દીધું હતું તમારા સુધી ઇકોઝોન ન આવે એટલા માટે. તો ઇકોઝોન અત્યાર સુધી તો નથી આવ્યું, પણ માની લો કે ઇકોઝોન આપણા બધાના પ્રયત્નના કારણે ન આવે તો તમારી 8 લાખનો જે વીઘો છે, 8 કે 10 લાખનો, એ આવનારા 5 વર્ષની અંદર 15 કે 20 લાખનો થાય કે ન થાય? ઇકોઝોન ન આવે તો થાય કે ન થાય? તો વીઘે 5 થી 6 લાખનો ફાયદો થાય ને? જો ઇકોઝોન ન આવે તો દાદા તમને 3 કરોડની નુકસાની જાય છે, એના જગ્યાએ 3 કરોડનો નફો થાય. તમારે પણ કરોડની 1.5 કરોડનો નફો થાય, તમારે પણ કરોડનો નફો થાય. વાત સાચી ખોટી? હવે વાત રહી ખાલી ખેડૂતો માટેની વાત નથી. બધા કોઈ એમ થાય મારે ક્યાં ખેતી છે, જેને ખેતી હોય ભલે નુકસાન આવે, કાંઈ વાંધો નહીં. પણ એવું નથી. ખેડૂત ભાંગે તો ખેત મજૂર પણ ભાંગે. કારણ કે આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે કુવામાં ન હોય તો હમેરામાં કેમ? જો ગામનો ખેડૂત ભાંગી જાય તો ખેત મજૂરે ભાંગી જાય. અને એનાથી વિશેષ ખેત મજૂર હોય તો ગામમાં ઘર કે મકાન તો હોય ને, એની મિલકતના ભાવ ઓછા થઈ જાય. અને ત્રીજી વાત, જમીનની મિલકતના ભાવ વધે ઓછા થાય. સેકન્ડ નંબરની વાત, ઇકોઝોન લાગે તો વન વિભાગનો ત્રાસ વધે. નાનો ખેડૂત ખેત મજૂરનો દીકરો કે વાડીએ જતો હોય, મજૂરી કરવા જતો હોય અને રાત્રે રોકીને એને હેરાન કરે તો બચાવવા કોણ આવે? આ લોકો તો નાના માણસોને પકડવાના છે.
અને જ્યાં પોચું વાળશે ત્યાં જ દબાવશે. અને આપણે બધાને ખબર છે કે ઇકોઝોન નથી છતાં પણ કેટલી અત્યારે એ લોકોની કણગત છે. જો ઇકોઝોન લાગે તો સ્થિતિ શું થાય? વાત સાચી? સહમત છો વાત સાથે? હવે મારે તમને સમજાવવું છે કે ઇકોઝોન આવે કે ન આવે આ ચૂંટણી શું લેવા દેવા? આ તો ચૂંટણી છે, તો ઇકોઝોન ને આ ચૂંટણીને શું લેવા દેવા છે? છે લેવા દેવા, પૂરેપૂરા લેવા દેવા છે. એનું તમને કારણ આપું. તમારા હરિપુર ગામને ઇકોઝોન નથી ગમતું, ઈ સરકારને કેમ ખબર પડશે? ભાજપને કેમ ખબર પડે કે તમને ઇકોઝોન નથી ગમતું? તમે મારી રેલીમાં આપણે આંદોલન કરવામાં આવ્યા, પણ ભાજપને એ તો ખબર નથી કે હરિપુરમાં એટલો વિરોધ થયો, હરિપુરમાં એટલા લોકો આવ્યા હતા, એટલે આંકડા તો ત્યાં ન હોય. તો તમારા ગામને ઇકોઝોન નથી ગમતું, એ ખબર કઈ રીતે પડે ભાજપને? એ તો ચૂંટણીમાં મતપેટી જ્યારે ખુલે ને, અને મતપેટી ખુલે અને અહીંયાથી ભાજપ તળિયા ઘાતક જો થઈ જાય, તો ભાજપ અહીંયા હરિપુરમાં બે જણાને પૂછે કે આવું કેમ થયું, અને તો અહીંથી જવાબ જાય કે ઇકોઝોનની ભામ નાખીને જ નાખ્યું. વાત સાચી કે નહીં? પણ માની લો કે અહીંથી પૈસાનો વહીવટ કરી લઈએ ને ભાજપની લીડ નીકળે, તો ભાજપે શું વિચારવાનું? ઈ ભલે કરી જાય તો આપણે લેવાના છીએ. મારી તમને કહું, માની લો કે આપણે આ ગામની જ્યારે પેટી ખુલે અને અહીંયાથી ભાજપને લીડ નીકળે, તો ભાજપે શું માનવાનું કે હરિપુર વાળાએ ઇકોઝોનથી કઈ વાંધો? સાચી વાત છે. કારણ કે જો વાંધો હોય તો મત ન નીકળવા જોઈએ. તમને મારાથી વાંધો હોય અને તોય હું તમારી ગામમાં ચૂંટણીમાં ઉભો રહું અને તમે મને મત આપો, મારે હું સમજવાનું કે તમે ખાલી બજારમાં હો કરો છો, તમને કઈ વાંધો નથી. આ થાય ને? એટલે જો ભાજપને મત નીકળે તો ભાજપ પાસે મેસેજ શું જાય કે હરિપુરને ઇકોઝોનથી વાંધો નથી, અને ભાજપને એમ થાય કે ઇકોઝોનથી વાંધો હરિપુરને નથી, તો ઇકોઝોન આવે કે નહીં આવે? સીધી લીટીની વાત છે ને, કઈ આડું ઉડું છે જ નહીં, સીધે સીધું આવી જાય. પણ માની લો કે અહીંથી તળિયા ઘાતક ભાજપ થાય અને ભાજપ પાસે મેસેજ જાય કે આવું કેમ થયું, અને બે લોકોને પૂછવામાં આવે, અહીંથી બે લોકો એમ કે ઇકોઝોનના કારણે થયું, તો ઇકોઝોનમાં બ્રેક લાગે કે ન લાગે? લાગે. સીધી વાત છે. હવે બ્રેક લગાડવી કે ન લગાડવી તમારા હાથમાં છે. પહેલી બ્રેક અમે ગોરવામાં લગાડી, તાલુકા પંચાયતમાં પહેલી બ્રેક લગાડી, હવે બીજી બ્રેક લગાડવાનો હવે તમારો વારો આવ્યો છે. પછી અમે એકલા બ્રેક ઉભા કરી તમારા ડટા ખાઈ જાય, એટલે તમારો વારો આવ્યો છે. હરિપુરમાં વરસાદ નથી, બીજી બ્રેક લગાડવાનો હવે તમારો વારો આવ્યો છે. ચાલીને બ્રેક મારજો, બાકી અમે ઢોળાઈ જાવ. બ્રેક ચાલીને મારજો, તળિયા ઘાતક થાય એમ મારજો, બાકી અમે ઢોળાઈ જાવ. મારશો ને? અને જો બીજી બ્રેક તમે મારીને ચાલીને, તો ભાજપ ઇકોઝોન લાગુ નહીં કરી શકે. તમને કારણ કંપનીને બીક લાગે કે હમણાં 8 મહિનામાં પાછી જનરલ તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત આવે છે, 200 ગામડા આવે છે, બહુ મોટી નુકસાન થાય, બહુ મોટી બ્રેક લાગે. સીધા કરતા 40-40 તો આમાં તો હજી ગાડી બ્રેક લાગીને ચાલુ થઈ જાય, એમાં તો સીધા કરતા ચોકી જાય. અને ઈ પછી પાછી વરસથી પછી પાછી વિધાનસભાઓ આવે છે, તો એ કારે 10 વિધાનસભામાં અસર કરે. તો તમને એવું લાગે કે ભાજપ એટલી બધી તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત ને 10 વિધાનસભા જતી કરીને ઇકોઝોન લાગુ કરે? એક પંચાયત જાતિ કરવાની વાતમાં નથી, 10 વિધાનસભા જવા દે? નો જવા દે ને? તો કહેવાનો મતલબ એ કે તમે બ્રેક મારો એટલે ઇકોઝોનમાં બ્રેક લાગે. જો તમે નહીં મારો તો ઇકોઝોનના હામૈયા કરવા માટે તૈયાર રહેજો. બરોબર ને? બ્રેક ના મારો તો હામૈયા કરવા માટે તૈયાર રહેજો. આ તમને એવો એક ભગન 10 લાખ ની 2 લાખ થાય, અમારો હું જાય તો આખું ગામ બીજેપી મત નાખજો, મને કઈ વાંધો નથી. તમને 10 ના 2 માં કઈ વાંધો જ ના હોય, અમદાવાદ શીખો. પણ 10 ના 20 કરવા હોય, ખેત મજૂરો હેરાન ન થવું હોય, તો જાલી બ્રેક મારવાનો વિષય છે. હવે છે ચૂંટણી, મેં તમને કીધું ચૂંટણીને સીધું કનેક્શન ઇકોઝોનને પકડાઈ ગયું ને. હવે શું કરવું એ તમારે નક્કી કરવાનું છે. હવે તો તમને સમજણ આપવા આવ્યા છે, કારણ કે કોઈ પણ રાજકીય પાર્ટીઓ સામે લડાઈ લડતા હોય તો ખાલી રસ્તા પરની લડાઈથી પરિણામ ન આવે. એની સામે રાજકીય લડાઈઓ લડવી પડે. એને સાદો તમાશો મારો ને તો રાજનેતાઓને બહુ વાંધો ન આવે, પણ રાજકીય તમાશો મારો ને તો બોજો આવી જાય.
રાજકીય તમાશો મારો ને તો પહોંચો આવે એટલે આ ચૂંટણીમાં રાજકીય તમાશો તમારે મારવાનો છે. હવે મેં તમને કીધું કે ઇકોઝોનને બ્રેક મારવી હોય તો તમારા ગામમાંથી ભાજપને તળિયા ઝાટક કરવી પડે. કોણ કરશે? કોણ કરશે? તમારા ગામમાં કોણ કરશે? તમારે બધાએ કરવું પડશે ને. એ અમે એમાં નહીં આવીએ. અમે તો અહીંયા આવીને તમને સમજાવી છે અહીંથી અમારી જવાબદારી પૂરી. હવે તમે તમારી જવાબદારી ચાલો. અહીંથી ભાજપને તળિયા ઝાટક કરવી હોય તો એ જવાબદારી હવે તમારી થાય. અને તમારી જવાબદારીમાં તમારે શું કરવાનું એ તમને કહું. તમારા ગામમાં ભાજપના હોદ્દાઓ લઈને અમુક લોકો બેઠા હોય, એમને જવાબદારી હોય ભાજપની. એક મિત્ર તો હમણાં મારી પાસે આવ્યા હતા કે હું ભાજપનો સભ્ય છું. હા, મને કે હું ભાજપનો સભ્ય છું પણ મારા દીકરા કાંઈ કામ નથી કરતા, ખોટે ખોટા આમથી આમ ગોઠા બનાવે. એટલે એ કે હું છે ને આમ આદમી પાર્ટીની બધી સભામાં જાઉં છું. કે એ ભલે સભ્યોને બનાવી દીધું હતું બળજબરીથી, બાકી હું કે આમ આદમી પાર્ટી કઈ કામ જ નથી કરતા કે ભાજપ પણ મેં તમને જે કીધું એ ઇકોઝોનથી બચવા માટે તળિયા ઝાટક કરવા માટે તમારા ગામમાં જેટલા ભાજપના હોદ્દેદારો હોય, ભાજપને માનતા હોય, અથવા અમુક લોકો પાસે હોદ્દા ન હોય ને અમથું ભાજપનું ભૂતોડ્યું હોય, એવા લોકોને તમારે ઓળખવા પડશે. તમને ખબર જ છે ઓળખવાની તમારે જરૂર નથી. એવા લોકોને બોલાવીને 5 આગેવાનોએ એમને બેસાડવા પડશે. બેસાડીને એને શાંતિથી સમજાવવા પડશે કે ભાઈ કોઈ પણ પક્ષમાં કામ કરી શકાય, તમે ભાજપમાં કરો છો અમને વાંધો નથી, પણ જ્યાં સુધી ઇકોઝોનનું નિરાકરણ ન આવે, ઇકોઝોન ન હટે ત્યાં સુધી મહેરબાની કરી અને આ ગામમાંથી ભાજપના મતને નીકળવા દેવાના નથી. આ સમજાવવાનું કામ તમારે કરવાનું છે. બોલો, સમજાવશો? કારણ કે એ તો તમે જ સમજાવી શકશો. અને એને કહેવું પણ પડે કે તું તારો હોદ્દો બતાવવામાં અને તું તારું પદ બતાવવામાં જો અહીંથી ગામમાંથી ભાજપના મત વધારે કાઢ અને ઇકોઝોન આવી જાય તો તારી જમીન તો તળિયા ઝાટક થાય. હવે આખું ગામ ધોવાઈ જાય તારા ભેગા. એ સમજાવવા પડશે ને. તો એ સમજાવવાનું કામ તમારે કરવાનું છે. બોલો, અત્યારથી અમે અહીંથી સભા પૂરી કરીને જઈએ, અત્યારથી જ્યાં ઓટલા ઉપર બે અહીંયા ભાજપ વાળો દેખાય એને સમજાવવાનું છે. સમજાવશો? બીજી વાત, ભાજપને પૈસાનું બહુ જોર છે. તમારી પાસેથી જ લૂંટી ગયા છે, બીજા કોઈ પાસેથી લૂંટી નથી ગયા. તમે જતા છે. અમુક બિચારા ઉપર હોઈ ગયા, સ્વર્ગસ્થ થઈ ગયા, એના નામે મંડળીઓ બોલે છે. હવે ઉપર મોકલાવ્યા છે પૈસા, ભગવાન જાણે. મંડળીઓમાં ભ્રષ્ટાચાર કરીને તમારા પૈસા ભેગા કર્યા છે. ભાજપનો કોઈ વ્યક્તિ તમારા ગામમાં આવે, તમને વહીવટ કરે, પૈસા આપે, 2000 આપતો હોય તો 5000 માંગી લેજો, લઈ લેજો, પણ પૈસા લીધા પછી છેલ્લી રાત્રિએ તમને ઇકોઝોનનો વિચાર આવવો જોઈએ, તમને તમારી પેઢીનો વિચાર આવવો જોઈએ. 5000 માં તમારી પેઢીને રોડે ચડાવવાનું કામ ન કરતા એટલી વિનંતી કરવાનું છે. માત્ર 2 કે 5000 રૂપિયાની અંદર તમારી આવનારી પેઢીને ઇકોઝોનના કારણે રોડે ચડાવવાનું કામ મહેરબાની કરીને ન કરતા. લઈ લેજો, કોઈ વાંધો નહીં, આપણા જ છે, પણ લીધા પછી પણ મતની પેટીમાં જાવ ને એટલે હાવડામાં બટન દબાવવું જોઈએ, તો જ ઇકોઝોનની સફાઈ થશે. વાત સાચી? અને ત્રીજી વાત કે ગામના 20-25% મત એવા હોય કે જેમને રાજકીય અથવા રાજકારણ સાથે કોઈ લેવા દેવા ન હોય. કોણ ભાજપ, કોણ કોંગ્રેસ, કોણ આમ આદમી પાર્ટી, કોણ ઉમેદવાર, એને કોઈ લેવા દેવા ન હોય. એનું કામ માત્ર એટલું જ હોય, સવારે ઉઠીને વાડીએ જવું, સવારે ઉઠીને મજૂરીએ જવું, પોતાનું કામ કરીને ઘરે આવીને શાંતિથી સૂઈ જવું. આ જ એનું કામ હોય. એ લોકોને રાજકારણ સાથે કોઈ લેવા દેવા ન હોય. તો આવા લોકોના મત કોને? આ લોકોના મત કોને મળે? જે એને ઉપાડી આવે એના એ મત થઈ જાય. વાત સાચી કે નહીં? જે એને લઈ આવે ચૂંટણીના દિવસે એ મત એના થઈ જાય. ભાજપ વાળા ગાડીને ઠાઠા મારીને ગાડીમાં બેસાડીને લઈ આવે, મતદાન મથક સુધી લઈ જાય, ગાડીમાં બેસાડી વાતો કરે અને ભાજપમાં મત કરાવીને પાછા મૂકી આવીએ. અને આપણે અહીંયા ગામમાં આપણે વાતો કર્યા કરી, હાલો આપણે ભૂકા કાઢી નાખવાનું છે, માહોલ ભૂકા કાઢી નાખ્યો. આપણે સવારમાં ઉઠી ગોપાલભાઈ મત દઈ આવી, ઘરનાને કહીએ મત દઈ આવો, અને પછી આપણે ઓટીએ બેસી માવો તોડીને વાતો કરીએ, 5 વાગી જાય. અને જેથી મતની પેટી ખુલે તેથી જો ભાજપને લીડ નીકળે તો આપણને એમ થાય કે શેડા ઈવીએમમાં શેડા ઉઠા લાગી ગયા.
પણ વાસ્તવિક જેથી ચૂંટણીના દિવસે જે મતને લઈ આવવાના હોય, મજૂરીએ લઈ આવવાના હોય, ત્યાંથી લઈ આવવાના હોય, વાડીએથી લઈ આવવાના હોય, એ કામ ભાજપ વાળા કરી જાય, આપણે ન કરી શકીએ, એના કારણે આ થાય છે. તો આ વખતે હું તમને ત્રીજું કામે આપીને જાઉં છું કે ચૂંટણીના દિવસે સવારથી જ તમારે એક મતદાર યાદી લઈને બેસી જવાની છે. તમામ યુવાનોએ, તમામ વડીલોએ કોના મત બાકી છે, કયો મત ક્યાં મજૂરીએ ગયા છે. અને બીજી વાત તો જેટલા લોકો મજૂરી ઉપર જતા હોય સવારે મત નાખીએ પછી મજૂરીએ જાય, અથવા કે બહાર ગયા હોય, વાડીએ ગયા હોય, ફોન કરીને બોલાવો, ન આવે તો ટુ વ્હીલ લઈને ફેરાવો, ન આવે તો ફોર વ્હીલ લઈને લઈ આવો, તો ગમે એમ કરીને તમે એને મત નખાવો. ઈ કામે તમે જ કરી શકો, અમે ન કરી શકીએ. શું કામ? તો તમે એમ કહો કે ભાઈ પ્રવીણભાઈ જરાક આ છેલ્લા દિવસે થોડુંક આ કરી દેજો ને. હું તમારા કહેવાથી હાલ હરિપુરમાં તેથી આવું છેલ્લા દિવસે. હવે હું બજારમાંથી, મને તો ખબર ન હોય એમાં તમારા ગામમાં કોણ કઈ વિચારધારાવાળું માણસ છે. હું કોકને બજારમાંથી ઉપાડતો આવું, ઈ વળી ભાજપ વાળો નીકળે તો લેવા દેવા વગર અત્યારે મત પકડી દીધા ઉપાધિના પાઠ. એટલે ઈ કામ કોને કરવું પડે? તમારે મત ખેંચવા પડશે, એકેય મત રહી ન જાય. આપણા લોકો જેટલા હોય બધાને મતદાન કરાવવું પડશે. મુદ્દો કયો? આપણા વિસ્તારને બચાવવાનો, ઇકો ઝોનનો, અને આપણો વિસ્તાર ઇકો ઝોનમાં જતો ન રહે ને આપણી પેઢી જે છે બરબાદ ન થઈ જાય. એટલા માટે તમારે બધાએ મહેનત કરવી પડશે. આ ચૂંટણી કદાચ અમે હારી જઈએ, જીતી જઈએ, ગોપાલભાઈ વાણીનો એક ટાઈમ આપણે જીતીએ છીએ, પણ એક ટાઈમ હું એમ કહું કાલે ગોપાલભાઈ કદી નથી જીતતા તો ગોપાલભાઈ બીજી વાર ત્યાં ચૂંટણી લડશે, બીજી વાર લોકોના આશીર્વાદ લેવા જશે. પણ ઇકો ઝોનનું હાલ કરી જાય તો આપણે ક્યાં જવું? આપણે ક્યાં જશું? આપણે રોડે જશું. પણ કુદરતની મહેરબાની છે કે પરિણામ તો આવશે 23 તારીખે, પણ બેલેટ પેપરમાં નંબર આવ્યા ને એના આધારે ત્યાંથી પરિણામ આવી ગયું છે. બેલેટ પેપરના નંબરના આધારે ત્યાંથી પરિણામ આવી ગયું છે. પહેલા નંબરમાં ગોપાલભાઈ ઇટાલી આવ્યા, એટલે પહેલા નંબર ઉપર આ વિસ્તારમાં ગોપાલભાઈ રહે. બીજા નંબરમાં ભાજપનું બટન છે, એટલે બીજા નંબર પર ભાજપ રહે. ત્રીજા નંબર પર કોંગ્રેસ આવ્યો છે, એટલે એ ત્રીજા નંબર ઉપર રહે. એટલે ઈવીએમમાં જે નંબર આવ્યો ને એ પ્રમાણે ત્યાંથી જ રિઝલ્ટ આવી ગયું છે. એમાં મને પાછો હમણાં એક કોંગ્રેસ વાળો મળ્યો રાજુભાઈ. મેં પૂછ્યું, મેં કીધું કેવો માહોલ છે? મને કે તમારી ને અમારી ટક્કર છે કે ભાજપ વાળા તો ત્રીજા નંબર ઉપર છે. મેં કીધું ભાઈ કોન્ફિડન્સ છે આનો જોરદાર કોંગ્રેસમાં. પણ એ બીજા નંબર ઉપર પણ કોંગ્રેસ વાળા છે, એની ડિપોઝિટ દૂર કરવી પડશે કોંગ્રેસનું. કારણ કે અહીંયા ખબર છે કે જો અહીંયા પગ નાખવા આવીએ તો લોકો દાજી જાય છે, છતાંય પગ નાખવા આવ્યા છે. એટલે તમારે બધાએ વિશેષ વધારે ચર્ચા નથી કરતો, ઘણો સમય થયો છે. પણ આ તો બધી મારે મુદ્દાસર વાત કરવી હતી એટલે સમય વધારે લાગ્યો. પણ મારી એટલી જ વાત છે, મત ગોપાલભાઈને તમે આપવાના જ છો. પણ ગામમાં હજી જે લોકો નથી સમજ્યા અથવા ભાજપમાં છે એને તમારે સમજાવવાના છે. અને છેલ્લા દિવસે કોઈ મત પડ્યો ન રહે એના માટે કામ કરવાનું છે. અન્યથા ઇકો ઝોનની લડાઈમાં ખૂબ અઘરું પડશે. કારણ કે માની લો તમારા ગામમાંથી ઇકો ઝોનની લીડ નીકળ્યા, ભાજપની લીડ નીકળી, અને 15 દી પછી તમે હરિપુરવાળા મને બોલાવો ને આપણે બધા ભેગા થઈ અને બજારમાં રેલી કાઢીએ કે ઇકો ઝોન હાય હાય, ઇકો ઝોન હાય હાય, તો હારા લાગશું? તમે ગામમાંથી ભાજપમાં લીડ કાઢો અને પછી ઇકો ઝોનનો વિરોધ કરીએ તો હારા લાગશું? ગામે કોક અમને એમ કે હું હારી નીકળ્યા છું, ગામ મત નથી હતું, હું સાને મને ઘરે ગયો હોત. વાત સાચી કે નહીં? તો બસ એટલી જ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. વિશેષ ચર્ચા નથી કરતો. અત્યારથી જ હવે જવાબદારી તમારી છે. અત્યારથી જ તમારા આશીર્વાદ અમારી ઉપર છે એવું અમે માની લઈએ છીએ. અને અહીંયાથી સારામાં સારી લીડ અને ભાજપ તળિયા કાઢ થાય એ પ્રયત્ન આપ સૌ કરો. એટલી જ વાત સાથે